ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તહેવારો વચ્ચે ફરી એકવાર વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। તહેવાર વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસની આગાહી છે કે ફરી એકવાર વરસાદની શક્યતા છે। દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર વધુ એક ડિપ્રેશન યથાવત જોવા મળી રહ્યું, જ્યાં 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। 25 અને 26 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 25 અને 26 ઓક્ટોબરે રાજ્યભરમાં ભારે વરસાદ રહેશે, તો આ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે। 25 ઓક્ટોબરે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની વકી જોવા મળી રહી છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની વકી જોવા મળી રહી। આ દરમિયાન દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના પણ જોવા મળી રહી છે। દીવ ખાતે પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી। તહેવારો વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલની સંભાવના જોવા મળી રહી। હાલ તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે, તો ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, જ્યાં દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર વધુ એક ડિપ્રેશન યથાવત જોવા મળી રહ્યું। 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 અને 26 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી। वार्निंग दे रहा है डे 3 एंड डे 4 को 25-26 अक्टूबर। और थंडरस्टॉर्म का वार्निंग अभी गुजरात रीजन में अगले 4 दिन के लिए दिया जा रहा है, 23 से लेकर 26 अक्टूबर तक। और सौराष्ट्र कच्छ में 24 से लेकर 26 अक्टूबर तक थंडरस्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग दिया गया है। अभी जो हमारा हेवी रेनफॉल डिस्ट्रिक्ट जो आ रहे हैं, जो 25 अक्टूबर को गुजरात रीजन में सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में आपका अमरेली, भावनगर और गिर सोमनाथ और दीव के लिए दिया गया है डे 3 25 अक्टूबर को। और डे 4 में भी उसके बाद हेवी रेनफॉल मतलब ज़्यादा डिस्ट्रिक्ट में होगी, उसमें और गुजरात के उत्तरी भाग में और भी मतलब उसका भरूच डिस्ट्रिक्ट इंक्लूड हो जाएगी। और सौराष्ट्र कच्छ में पोरबंदर जो कोस्टल डिस्ट्रिक्ट है, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर, राजकोट और दीव के लिए दिया गया है, ये 26 अक्टूबर के लिए। और फिशरमैन भाई के लिए डे 4 डे 5 वार्निंग दिया गया है 25-26 अक्टूबर को। स्क्वाली वेदर, विंड स्पीड 35 to 45 किलोमीटर प्रति घंटा में, गास्टिंग टू 55 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान दिया गया है। और जो उच्चतम तापमान में अगले 2 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड मतलब फॉल होगा। और जो न्यूनतम तापमान है अगले 4 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी। पोर्ट वार्निंग अभी DC1 अभी भी वो होस्ट है। जो सिस्टम अभी इम्पोर्टेंट हमारे लिए, डिप्रेशन अभी दक्षिण पूर्व अरब सागर के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट स्लोली उत्तर पूर्व दिशा में है और 5 किलोमीटर प्रति घंटा में इसका स्लोली मूवमेंट था लास्ट 6 आवर में। इसका जो मूवमेंट रहेगा उत्तर उत्तर पूर्व दिशा में अक्रॉस दक्षिण पूर्व अरब सागर होते हुए पूर्व मध्य अरब सागर तक। વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, તહેવારો વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, શું કહેશો?
વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ખાસ તારીખ 25 અને 26 એટલે કે આજે અને કાલે ભારે વરસાદની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. સાથે જ આજે વરસાદ જે છે તે ગાજવીજ સાથે આવશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ અમુક જિલ્લાઓમાં છે, પરંતુ સૌરાષ્ટ્ર બાજુની જો વાત કરવામાં આવે તો ત્યાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. આજે સાંજેથી લઈને આવતીકાલ સુધીમાં વરસાદનું જે જોર છે તે વધશે તેવી પણ સંભાવનાઓ છે. આ સાથે જો વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો છે એમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે. કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ખાસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને 3-4 દિવસ દરિયો ના ખેડવા માટે થઈને સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે. આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. ખાસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ કરવામાં આવી છે. ત્યારે જે જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે તેની જો વાત કરવામાં આવે તો તારીખ 24, 25 અને 26 એના 3 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે એટલે કે આજે 25 તારીખ છે, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે 26 તારીખ એટલે આવતીકાલ વિશે જો વાત કરવામાં આવે તો આવતીકાલે અમરેલી, ભાવનગર, રાજકોટ, દીવમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે જો વાત કરવામાં આવે તો આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલા માટે થઈને માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને સલાહ અને સૂચનો આપવામાં આવે છે. ખાસ જો વાત કરવામાં આવે તો પવનની ગતિ છે તેમાં પણ વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. આજે વરસાદ આવશે તે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા થાય તે પ્રમાણેનો વરસાદ આવશે તેવી શક્યતાઓ છે. ખાસ જો વાત કરવામાં આવે તો તારીખ 25, 26 અને 27 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ જે છે તે ગુજરાતના માથે કરવામાં આવી છે. અત્યારે હાલ એક બાજુ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે, તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ફરી એક બાજુ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, ત્યારે ફરીથી એકવાર વરસાદનું આગમન થવાનું છે. ને આજે આખું અઠવાડિયું વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને વાતાવરણનો જે તાપમાનનો પારો છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થાય તેવી શક્યતાઓ છે. જી અનિતા, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તહેવારોની વચ્ચે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દરિયો ન ખેડવા માછીમારોને પણ સૂચના આપવામાં આવી.